જમીન વેચવી નહોતી પણ હવે શું કરું, બાપાને દવાખાનું આવી ગયું. નગર તો મને વાલી હતી મારી જમીન. અહીંયા બાનું તો આવી ગયું એનું, બાપાને દવાખાનું છે. તો આમાંથી થઈ જાય ને બાપાને ખબર ના પડે તો સારું. તો એને ખબર પડશે તો બહુ દુઃખ લાગશે. હે ભગવાન. પૈસા માં લાય, ઉભો રે ઉભો રે ઉભો રે. શું સંતાડો છો પાછળ? અરે કઈ નથી, આ 2-5 હજાર રૂપિયા હતા જો ને, હિસાબના મતલબમાં આ ઘર વપરાશ માટે તને આપવાના હતા. 2-5 હજાર? મેં આખી થપ્પી જોઈ છે તમારા હાથમાં. ના ના સુષ્મા, એ પૈસા આ તો મતલબ તને આપવાના હતા અને બસ, હવે નથી વધારે, આટલાક જ છે. હા, આટલા પૈસા છે ને એ મારે એક ભાઈ પાસેથી લેવાના હતા, કેટલા સમયથી એને આપેલા હતા. આ સાલો આપતો જ નહોતો, આજે આપ્યા. ચોરી કરી ને તમે? સોરી. હજુ તમે એ ધંધો બંધ નથી કર્યો ચોરી કરવાનો, એવું મને લાગી રહ્યું છે. કોણે કીધું કે મેં ચોરી કરી? હું શું કામ ચોરી કરું? હા, આ છેલ્લી વાર મેં કસમ ખાધી હતી ને ત્યારથી મેં ચોરીને મતલબમાં ચોરીનો વિચાર પણ નથી આવ્યો મને. આ બધા પૈસા છે મારી પાસે, ખોટું નહીં બોલું, બસ આ સાચું કહું છું. આ બધા રૂપિયા મેં જેને આપેલા હતા ને એને કેટલા સમય પછી આપ્યા મને પાછા. ખરેખર કેટલું સરસ જુઠ્ઠું બોલો છો નહીં તમે? આટલા વર્ષ થયા તમારી સાથે મને રહેતા, એટલું તો હું જાણી જ ગઈ છું કે તમે કેટલું સફાઈથી જુઠ્ઠું બોલી દો છો. ના પાડી હતી ને કે ના કરશો ચોરી, તોય હજુ તમે નથી સુધર્યા. છેલ્લો ચાન્સ આપ્યો તો મેં તમને સુધરવાનો. તો મેં ક્યાં કઈ ખોટું કર્યું સુષ્મા? તું કેમ આવી રીતે વાત કરે છે? આ ચોરીના રૂપિયા નથી. હું તને કહું છું ને કે મેં કોઈ ચોરી નથી કરી, અને તું આવી રીતે જોર જોરથી વાત ન કર. બધા સાંભળશે તો કેવું લાગશે? હજુ તો મેં જોરથી વાત કરી જ નથી, હજુ પણ હું શાંતિથી જ વાત કરી રહી છું. કારણ કે તમારા કરતા છે ને મને મારા ઇજ્જતની વધારે પડેલી છે, મને મારા વરના ઇજ્જતની વધારે પડેલી છે. એટલે જ તો મેં મારા ફેમિલીને તમારા વિશે કશું જણાયું નથી. હું એવું કહું કે તમારો જમાઈ ચોર છે, ચોરીઓ કરતો ફરે છે. એવું શું કામ કહેવું જોઈએ? એ આદત તો મેં છોડી દીધી છે ને. હવે મહેનતથી પૈસા કમાઉં છું અને મેં મહેનત કરી છે. શું મહેનત કરી? ચોરી કરવાની? હજુ પણ કહું છું સાચું બોલો. સાચું જ બોલું છું સુષ્મા. આ મેં કોઈ ચોરી નથી કરી અને મને એવો વિચાર પણ નથી આવ્યો. તું મારા વિશે આવું ખોટું ના વિચાર ને તું મન પર ના લે. તો શું કર્યું? આ ચોરી નથી કરી તો શું કર્યું તમે? આટલા બધા પૈસા એક દિવસમાં કેવી રીતે આવી ગયા? નથી કોઈ કામ કરતા, નથી કોઈ ધંધો કરતા, તો ક્યાંથી આવ્યા આટલા પૈસા? જો કીધું મેં કે પૈસા કોકને આપેલા હતા, એ પૈસા એની પાસે થઈ ગયા તો પાછા આપી દીધા. મારા પૈસા જ હતા. નહીં બોલો ને, હજુ પણ સાચું નહીં બોલો ને તમે? કશો વાંધો નહીં, હું છે ને હું પોલીસ પાસે જઈશ, ત્યારે તો તમે સાચું બોલશો ને? કેવી વાત કરે છે તું? હા, તું મારી કમ્પ્લેન કરવા માટે જઈશ? જરાક તો વિચાર કર, પતિ છું તારો અને તું પોલીસ સ્ટેશન જવાની વાત કરે છે? તો શું કરું? નથી સહન થતું મારાથી આ બધું. તમે હજુ પણ નથી સુધર્યા. હા તો કરી છે ચોરી, લે બસ. મેં ધંધો કરવાની કોશિશ કરી હતી પણ મારાથી ધંધો નથી થતો, કોઈ નોકરી પણ નથી કરી શકતો. આ કોઈનું સાંભળવું પડે અને કોઈ મને ઓર્ડર કરે ને એ મને બિલકુલ નથી પોસાતું. એટલા માટે ચોરી કરીને રૂપિયા લાવ્યો છું. હવે છેલ્લા આટલા રૂપિયાથી 3-4 મહિના તો આરામથી નીકળી જશે. ઠીક છે, લે રાખ. આ ચોરીના પૈસા છે ને તમે રાખો તમારી પાસે, મારે નથી ચલાવવું હવે ચોરીથી ઘર. અરે તમે એ તો વિચારો કે કોઈ બિચારું કેવી રીતે મહેનત કરીને આટલા પૈસા કમાઈને લાવ્યું હશે. એને ક્યાંકથી કેટલી મજૂરી કરી હશે ત્યારે એની પાસે આટલા રૂપિયા આવ્યા હશે, અને તમે એક ઝટકામાં એની પાસેથી ચોરીને લાવ્યા. હા, એ કોઈ બિચારો માણસ નહોતો. હા,
આ ખુલે આમ મેદાનમાં પૈસા ગણતો હતો. આ વિચાર કર કે એની પાસે કેટલા રૂપિયા હશે. ત્યારે તે ત્યાં બધાની સામે પૈસા ગણતો હતો. હા, જરાય ડર નહોતો એને. એને આટલા પૈસાથી કોઈ ફરક પડે એમ નહોતો. આટલો જાડિયો હતો, હાથી જેવો. અને તું વાત કરે છે, મેં કોઈ ગરીબનો આત્મા નથી દુભાવ્યો. પણ મારો તો દુભાવ્યો છે ને. બસ હવે આદિ, બહુ થઈ ગયું, કંટાળી ગઈ છું. હજુ પણ તમે નથી સુધર્યા. મને એમ કે આજે નહીં તો કાલે ક્યારેક તો આ માણસ સુધરશે. એટલે મેં મારા ઘરે કોઈને વાત નથી કરી. એ લોકો જ્યારે પણ મને પૂછે ત્યારે હું જુઠ્ઠું બોલતી. પણ હવે નહીં. હવે તો છે ને, હું મારા પિયર જતી રહીશ. રહેજો તમે અહીંયા એકલા. સુષ્મા, આ ખોટું કરે જ તું. આ પિયર જવાની વાત ક્યાંથી આવી? અને પિયર શું કામ જવું છે તારે? મારે નથી રહેવું તમારી સાથે. તમે છે ને આવી રીતે ચોરીઓ કરતા ફરો અને તમારી રીતે તમારું ગુજરાન ચલાવો. હું જાઉં છું મારા મમ્મીના ઘરે. તો સારું, જા. તને પોસાય ને એમ કર. મને કોઈ ફરક નથી પડતો. શું કરે છે દીકરા? મમ્મી ચા બનાવતી હતી. આ બની ગઈ છે, ગરમ છે. ચા છે. કેટલું ધ્યાન રાખે છે મારું? તો ધ્યાન તો રાખવું પડે ને. પછી કામે મારે કરવું અને તમારા હાથમાં ફરફોલા પડી જાય ને તો એ ધ્યાન રાખવું પડશે નહીં? વાહ, હા મારી વહુ નહીં પણ દીકરી છે, કેટલું ધ્યાન રાખે છે બોલો. આ વહુ છે એ દીકરી થઈને અને સાસુ છે એ મમ્મી થઈને રહીને તો ઘરમાં ક્યારેય ઝઘડા ના થાય. સાચી વાત છે. આ તારી સાથે કોઈ દિવસ સાસુ પણ રાખ્યું છે મેં? તમે નથી રાખ્યું મમ્મી. તમારી વાત જ ક્યાં કરો છો? તમે શું કામ માથે લ્યો છો? આ હું જનરલી બધા પરિવારની વાત કરું છું. આ કહે છે ને કે સાસુ વહુના ઝઘડા થાય છે, વહુ આવી છે, સાસુ આવી છે. પણ સાસુને કેવું છે કે વહુ આવે ને એટલે સાસુ પણ બતાવી જ દે. હું જ કંઈક છું. આ તમે ફ્યુચરમાં મારી સાથે આવું નહીં કરતા. હા, મૂક ને લપ. હવે ગામની શું કામ આમ વાતો કરવી જોઈએ? આપણા બંનેનું સારું બોન્ડિંગ છે ને, તું રહેવા દે ને, નહીં તો ખોટો ઝઘડો થઈ જશે. એમાં એવું હતું ને કે બાજુ વાળા રમીલા માસી છે ને એ ઓટલા ઉપર બેઠા હતા 3-4 બાઈઓ. તો ત્યાં બેસવા ગઈ હતી તો બધી માસીઓ પોતપોતાના વહુના જ વગોણા કરતી હતી. આ મને લાગે છે કે આ સાસુને જે છોકરાને લગ્ન કરાવવા હોય ને એ આમનામ ના કરાવવા હોય, આ વહુના વગોણા કરવા હોય ને એટલે કરવા હોય. આ મને લાગે છે કે આ તમે ક્યારેક ક્યારેક બહાર ઓટલે બેસવા જાઓ છો ને તો ક્યાંક તમે મારી વાત તો નહીં કરતા હોય ને? ના રે ના, મારે શું એની યાર પંચાયત કરવી? હવે એની યાર બે શબ્દ બોલી ને ચારું મેં તને કે એની કાંઈ કરવી શું કામ જોઈએ આપણે? અને ઘરની વાત બહાર કાઢવાથી કાંઈ ફાયદો નથી. સાચી વાત છે, બહાર કાઢવાની જ નહીં ઘરની વાત. મમ્મી હા, એક વાત કરવી હતી. બોલ ને. એક નહીં 100 વાત કે. 100 તો નથી મારી પાસે. આ 99 બાકી અને એક કહી દો. કહી દે. હા, તમારી દીકરી આવે છે. શું? આ સુષ્માબેનનો ફોન આવ્યો હતો. હા, શું કહેતી હતી? કઈ તકલીફ તો નથી ને એને? અરે મમ્મી, આ નેગેટિવ વિચારો તરત માઇન્ડમાં કેમ આવી જાય? બેટા. હા, તમને પોઝિટિવ વિચાર કેમ નથી આવતા? પોઝિટિવ વિચાર આવે જ છે, પણ આ અચાનક આવવાનું કહ્યું એટલે થોડીક તો માને ચિંતા થાય ને. કઈ તકલીફ તો નહીં હોય ને મારી દીકરીને? અરે દીકરીઓ અચાનક આવે એટલે એમ સમજવાનું કે ઘરના કામમાંથી ફુરસત મળી હશે એટલે આવી. શું કહેતી હતી એ મને કહે ને, તમારા જીવને શાંતિ થાય. જીવને થોડોક નીચે મૂકો. હા, બોલ. મૂકી દીધું? હા, આ થોડાક દિવસ અહીંયા રોકાવા માટે આવે છે. દિવસ રોકાવા? હવે તું વાતનો ફોડ પાડ ને, આમ ગોળ ગોળ ચક્રાવે ચડાવે છે વાતને. જો એમાં એવું છે ને કે આપણા આદિકુમાર છે ને હા એ જાય છે ફોરેન, અમેરિકા. હા. એના કઈ કંપનીના કામ માટે. એટલે એકલા એ રે તો ગમે તો નહીં ને. એટલે કે ભાભી હું ત્યાં આવી જાઉં. મેં કીધું કઈ વાંધો નહીં, આવી જાવ ને એ તો સારું કહેવાય, મારે પણ સથવારો થાય. એટલે હા હા, સારું કે બેટા. અને આમ પણ આ આદિકુમારે એટલો મોટો બિઝનેસ વિકસાવ્યો છે ને કે આ શહેરથી ઓલા શહેર ને આ દેશથી ઓલા દેશ, કેટલા દેશ ફરે છે હમણાંથી. અને ભગવાન કરે ને આદિકુમારનો બિઝનેસ આવો ન આવો ચાલ્યા કરે અને મારી દીકરી મારી પાસે આટો મારવા આવ્યા કરે. અરે એમ પણ આદિકુમારે ક્યારે અહીંયા આવવાની ના પાડી છે? હા, સુષ્માબેનને. ના રે ના. હા, કેટલા સારા છે. હા, ક્યારેય પણ અહીંયા આવવું હોય ને ત્યારે કુમાર ના પાડતા જ નથી. હા, પણ આપણા બેન છે કે ક્યારે અહીંયા આવવાનું નામ લેતા નથી. પણ હવે આવે ને તો 2-3 મહિના તો જવા જ નથી દેવા. જ્યારે આદિકુમાર ઘરે આવે ને ત્યારે જ જવા દેવા છે. સાચી વાત છે. અમારી દીકરી પણ કામની ફુરસત મળે તો ને.
પણ મમ્મી હા કઈ વાંધો નહીં, હવે 3 મહિના તો અહીંયા જ રહેવાના છે ને. હવે પેટ ભરીને વાતો કરજો શાંતિથી બેસીને. આ તને શું લાગે છે કે અમે માં દીકરી શાંતિથી બેસીને પેટ ભરીને વાતો કરી શકીએ? આ તમે નણંદ બોજે વાતમાંથી ઊંચી નથી આવતી. માંડ માંડ મારી દીકરી અહીંયા આવી હોય તો નણંદ બોજે ઘૂસર ફૂસર કર્યા જ કરતી હોય. એ તો કરવું જ પડે ને. હા, તમારી સાથે વાત ના કરી શકે, મારી સાથે કરવાની હોય. એટલે તમે ફટાફટ જાઓ, નાસ્તો બનાવીને. હા, ચા બની ગઈ છે, હું ચા બનાવીને ફટાફટ લાવું છું. સુષ્માબેન ક્યારે આવે ને એનું કામ. જાઓ. તમે વાટ જોજો, સુષ્માબેન આવવાના જ છે. જાઓ ચીકુ. હા આઈ લવ યુ મમ્મી. મમ્મી હા ક્યારનો ફોન આવ્યો છે? આ સુષ્માબેનને ફોન કરી જો, હજી આવ્યા કેમ નહીં હોય? આને ખબર પણ નહીં હોય. સાગર તને કઈ વાત કરી અંકિતાએ? સોરી હો, ભૂલાઈ ગયું તું. આ સુષ્માબેનનો ફોન આવ્યો હતો કે તારી બેન ઘરે આવે છે રોકાવા. વાત કરો છો બેન ઘરે આવે છે? તો કેમ કે તારા બનેવી છે ને આ ફોરેન જાય છે તો બિચારી એકલી કરે શું ઘરમાં, એટલે તારી ઘરવાળીને ફોન કરી. સુષ્મા આવ બેટા બેસ. આ ઘણા દિવસે આવી છો. આ તને તારી માની કે તારી ભાઈની કે તારા ભાભીની યાદ નથી આવતી? મમ્મી યાદ આવી એટલે જ તો આવી ગઈ ને. અને હવે તો હું વધારે ટાઈમ રોકાવાની છું. સારું ને. હા, લગ્ન પછી તું એટલી બધી કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી ને કે તને એવી ખબર ન પડે કે મારા પિયર હું આંટો મારવા જાઉં. આ બધાની દીકરીઓ જોઈ આ અઠવાડિયામાં એકવાર તો હોય જ છે, પરંતુ અઠવાડિયું તો શું કેટલા અઠવાડિયા જતા રહે છે તો પણ એક ફોન નથી કરતી કે મમ્મી હું આવું છું. આ 6 મહિના થઈ ગયા, 6 મહિને આવ્યા છે અને ફોન તો મહિને એકવાર થાય નહીં? તમારા બધાની વાત સાચી છે, પણ હવે આ તમારા બધાની જે કંઈ પણ કમ્પ્લેન્ટ છે ને એ હવે નહીં રહે. કારણ કે હું હવે છે ને અહીંયા જ રહેવાની છું. શું વાત કરે છે? અહીંયા રહેવાની એટલે? હા, મેં તમને કીધું તો તું 2-3 મહિના અહીંયા જ રહેવાના છે. આ કુમાર ફોરેન થી આવી જાય ને ત્યાં સુધી. અચ્છા. હા તો સુષ્મા આ કયા કામથી કુમાર આટલા દૂર જાય છે? તો સાથે તારા પણ વિઝા કરાવી લેવા જોઈએ ને. ને મારી દીકરી ફોરેન જો ત્યાંથી મને વિડીયો કોલિંગ કરે તો મમ્મી જો ઓકે કરો ને. આ કુમાર જાય છે તરત વિઝા થઈ જાય. આ જાશે 6 મહિના રહેશે, પછી તમારી દીકરીના વિઝા થશે. તમારી દીકરી જશે ને પછીના 6 મહિને તમારા વિઝા થશે. અરે હા પણ ઉપાડો નહીં લેતા એ ઘરે. તારા ભાભી સાચું કે છે ભાભી. કારણ કે ત્યાં જાય, ત્યાં બધા કામનું સેટિંગ કરે, એમના રહેવાનું સેટિંગ થાય, પછી એ મને બોલાવે ને. અચાનક આમ કેવી રીતે મને લઈ જાય અને સાથે? આમ જો સુષ્મા તને લઈ જાય ને તો પછી મારી ફાઇલ પણ મૂકી દે છે. પછી ને મારી દીકરી બધી સિટી જોશું ફોરેન ની. શાંતિ બ્રેક મારો, શાંતિ રાખો. હે હા, મારા જીજુ છે ને હા એ ફોરેન ગયા છે, હું નથી ગયો. કે દીકરીની પાછળ જોવું છે તમારે. પેલા અહીંનું કરો ને બાપા, અહીંયા તો મૂળ બધું ફરી નથી રહ્યા અને ફોરેનમાં ફરવા જવું છે. આ ફોરેન માં છે ને ડોસુ ડ્રેસ ને જીન્સ પહેરીને રખડતી હોય. આ સાડી હવે કેટલા દિવસ પહેરવાની? મને સાડી ગમતી નથી અને તું કોઈ દે મને ડ્રેસ પહેરવા દેતો નથી. હવે સુષ્મા તારા ભાઈને સમજાવ ને કે મને ડ્રેસ પહેરવા દે. આ ઉંમરે ડ્રેસ પહેરીને તમારે જાવું છે ક્યાં ભાઈ? રો ને જે પહેરો છો ને સારું છે. આ સાડી છે ને એ સ્ત્રીનું ઘરેણું કહેવાય. જેટલી સ્ત્રી સાડીમાં સારી લાગે ને એટલું બીજા એકેયમાં સારી નથી લાગતી. પણ મને સાડી પહેરવા દે એ વાત બરાબર છે, પણ તારી ભાઈડીને તો સુધાર. આ બધાને ઘરવાળી સોટી પહેરીને રખડતી હોય પણ આપણે સોટી નથી પહેરાવી, પણ ડ્રેસ પહેરવાનું તો કે બિચારીને. પણ મારી બાયડી મને ગમે એ મહત્વનું છે કે ગામને ગમે એ મહત્વનું છે? પણ મને મારી વહુ ગમે એ મહત્વનું છે કે ગામને ગમે એ મહત્વનું છે? અરે બસ હવે મૂકો ને રામાયણ. હા, બેન આવ્યા છે તો એની સાથે વાત કરો ને. આ કુમારને કેટલા દિવસનું કામ છે ત્યાં? આઈ મીન કેટલા મહિના સુધીનું કામ છે? એમને તો કદાચ 3 મહિના બી થાય, વરસ પણ થાય ને કદાચ બની શકે કે આખા લાઈફ ટાઈમ માટે ત્યાં રહે. હા, એ તો સારું ને લાઈફ ટાઈમ માટે રહી તો. હા, પાછળ 6 મહિના પછી એમના પણ વિઝા થઈ જાય તો તમે પણ ત્યાં સેટ થઈ જાવ ને. નક્કી છે એવું કહીને આવ્યા છે, એવું કહીને જ મોકલી છે તને કે 6 મહિના પછી તારા વિઝા કરાવી દે છે. શું તું તારી સાથે કહાનીઓ પર કહાનીઓ બનાવતી જાશો? ના મમ્મી, હવે હું છે ને અહીંયા જ રહીશ. મારે ક્યાંય ફોરેન બોરેન નથી જવું. એ ભલે ગયા પણ મારે નથી જવું. કાંઈ વાંધો નહીં દીકરા, નો જાતી બસ. તું અહીંયા જ રહેજે. પણ આમ જો
અમુક સમયે નસીબ ખુલે ને તો તારું પણ ન ચાલે. સાચી વાત છે મમ્મી તમારી, પણ હવે મને નથી લાગતું કે મારું નસીબ ખુલશે. મને ખબર છે આ જમાઈ જો તને મૂકીને જાય છે ને, અને આમ પણ તને ને જમાઈને એકબીજા વગર નહીં ગમતું હોય અને આમ અચાનક આટલા દૂર જાય બહારના દેશમાં તો દુઃખ તો થાય ને. કાંઈ વાંધો નહીં દીકરા, દુઃખી ન થતી હો. આ તારી માં ને તારો ભાઈ ને તારી ભાભી બેઠા છે. અને હા મારા જીજાજીને કામ હશે એટલે તો એ વિદેશ જાય છે. બાકી તને મૂકીને કઈ વિદેશ થોડા જવાના? તમારા બંને વચ્ચે પ્રેમ કેટલો છે મેં જોયો છે. હા, બહુ જ પ્રેમ છે ભાઈ, બહુ જ નસીબવાળી છું કે તારા જીજાજી મને બહુ જ પ્રેમ કરે છે. સારું, હવે આ બધી જીજાજીની ને તારી બેનની પ્રેમ કહાની સાંભળ્યા વગર આ તારી નણંદને રૂમમાં લઈ જા અને આરામ કરવાનું કે જા. બિચારી થાકી ગઈ છે મારી દીકરી. જા મારો દીકરો, આરામ કર. લાવો હું લઈ હા હા હા. લે તમે અહીંયા તમે તો ફોરેન ગયા હતા ને? ક્યાં? ફોરેન? પણ ક્યાંથી આ તમારું પ્લેન અહીંયા કેમ લેન્ડ થયું? હા, એટલે હું ફોરેન જ જવા નીકળ્યો હતો પણ પંચર પણ એમાં ક્યાં પંચર પડવાનું ને? હા સાગર, હા હું શું કહું છું કે આ તારી બેન મારા વગર બહુ રડતી હતી અને એ અહીંયા આવીને તો મને કેટલી ભલામણ કરી. ધ્યાન રાખજો તમારું, સાચવીને રહેજો, જમવાનું ધ્યાન રાખજો, હા તે કેટલું બધું કીધું ને. હા હું ત્યાંથી પાછો આવી ગયો. એ વાત તો સાચી. હા તમારી એટલે કે મારી બેન તમારું બહુ ધ્યાન રાખે, બહુ પ્રેમ કરે અને તમે ગયા હશો તો કદાચ બહુ રડી પણ હશે. તો શું કીધું એટલે પાછા આવતા રહે? અરે એમાં કે પાછું થોડું આવતું રહેવાનું હોય. એટલે જવાનું છે, નથી જવાનું એવું નહીં, પણ એ બાને થોડા દિવસ મેં વિચાર કર્યો, ત્યાં ફોન કરીને મેં વાત કરી લીધી ને મીટિંગ કેન્સલ કરીને મેં 2 મહિના પાછળ જવા દીધી છે. અરે ખરા છો તમે. આ હાથમાં સારું એવું કામ આવ્યું હોય, સારી એવી ઇન્કમ થતી હોય તો આ બધું મૂકીને આમ પાછું નહીં આવતું રહેવાનું. જો સ્ત્રી સાહસ સ્વભાવ છે, પોતાનો પતિ ક્યાંય બહાર જાય એટલે થોડુંક દુઃખ થાય, થોડીક ચિંતા થાય, એ બધું થોડાક દિવસ પૂરતું હોય, પછી આદત પડી જાય. પણ આમ તમે મારી બેનને એટલો બધો પ્રેમ કરો છો કે તમે તમારી મીટિંગ 2 મહિના પોસ્ટપોન કરીને પાછા આવતા રહ્યા? વાહ, જોરદાર હો. બાકી કહેવાય હકીકતમાં મારી બેને હીરો ગોત્યો છે. હીરો જ છું ને, હું હીરો જ છું. એટલા માટે મેં વિચાર્યું કે હું તમારા ઘરમાં થોડા દિવસ અહીંયા બધા સાથે રહીશ, સુષ્માને પણ સારું લાગશે અને પછી છે ને. અરે પણ અમારા ઘરમાં ક્યાં રહેવાની વાત આવી? તમે અહીંયા. હા મને ખબર જ હતી કે તમને તકલીફ પડશે. હા લો. શું વાત કરો છો? અરે હવે લો. અરે કુમાર, મને ખબર છે કે તમારે એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, પૈસા હું ધીમે ધીમે તમને આપીશ ને. આ રૂપિયા રાખો તમે, આ તમારા હકના છે, હું ના ન પાડી શકો, તમે લઈ લ્યો, બીજું કઈ બોલો માં. મારી વાત સમજો. આ પૈસા તમે રાખો અને જેને હું અહીંયા થોડા સમય માટે રહેવાનો છું અને પછી છે ને હું જતો રહેવાનો છું ફોરેન. અરે પણ તમારું ઘર અહીંયા છે. હા પણ એટલે તો કહું છું, મારું ઘર આ જ કહેવાય ને. એમ પણ તમે મારા સગા અને હું તમારો જમાઈ, તો જમાઈ અહીંયા ના આવે તો ક્યાં આવે? હા, પૈસા કઈ ઓછા નથી. આમ જો નહીં, મારે પૈસા નથી જોતા. આ મારી બેન નું ઘર એ તમારું જ ઘર કહેવાય ને, એટલે તમારે અહીંયા રહેવું હોય તો અહીંયા રહેજો. પાછા આવ્યા ને એટલે હા મારી બેનને બહુ ગમશે કે તમે સ્પેશિયલી એની માટે 2 મહિના મીટિંગ પોસ્ટપોન કરીને તમે અમારા ઘરે આવ્યા. સીધી વાત છે. મારા માટે તો સૌથી વધારે મહત્વ કોણ ધરાવે? સુષ્મા. અને સુષ્મા માટે હું ગમે તે કરી શકું. આ કામને તો હું પડતું મૂકી દઉં, પણ સુષ્મા માટે મારે અહીંયા તો આવું જ પડે એમ હતું. તમે બીજી વાત છોડો, લો આ પૈસા છે ને આપણા ઘર માટે જ વાપરવાના છે. એમ પણ મારી પાસે બહુ બધા રૂપિયા આવેલા છે, ક્યાં વાપરવા? હવે હું અહીંયા 1-2 મહિના રહીશ તો સુષ્મા માટે તમે વાપરજો. એને થશે કે એના ભાઈએ કેટલો ખર્ચો કર્યો એના માટે. હા, આ તમે એનું ધ્યાન રાખો, મને જમાઈને સાચવો,
આ બધું કરશો તો મને મજા આવશે કે નહીં, એટલા માટે હું અહીંયા આવી ગયો છું. અરે પણ એમાં એ લોકો હવે છે ને સાથે રહેશું થોડા દિવસ. હા પણ એમાં પૈસા આપવાની શું જરૂર હતી? જો અહીંયા તમે રહ્યો અને અમે તમને સાચવીએ ને એ અમારી ફરજમાં આવે, કારણ કે જમાઈ ભગવાન સમાન કહેવાય. અને જો સાસરિયામાં જમાઈને ના સાચવીએ તો હોય શું, ધૂળ કહેવાય અમારા જીવનમાં. સાચી વાત છે, સાચી વાત છે. સુષ્મા ક્યાં છે? સુષ્મા તો અંદર. હે? હા. કઈ વાંધો નહીં, એને સરપ્રાઈઝ આપશું કે હું આવી ગયો છું. એને તો એમ હશે કે હું ફોરેન ગયો છું. હા પણ જો ને, મેં તો અધવચ્ચે જ વિચારી લીધું કે સુષ્મા પાસે થોડા દિવસ રોકાઈ પછી જ જાવ. હા, બધાની તબિયત તો સારી છે ને? અરે બધાની તબિયત એકદમ મસ્ત છે. અને તમે આવ્યા ને પછી આજે મારી બેનની તબિયત થોડી ખરાબ હતી ને, એ પણ મસ્ત થઈ જશે. એમ? એટલે હવે તમે આવી ગયા ને તો વધારે મજા આવશે. હાલો, હા રમણીકભાઈ. હા, શું વાત કરો છો? હા, બાજુવાળા જિગ્નેશભાઈને ટેન્ડર લાગી ગયું. અરે યાર, આપણે કેટલા સમયથી મહેનત કરતા હતા ને આપણને ના લાગ્યું ને એને લાગી ગયું. પણ શું 25 લાખ રૂપિયા સ્ટાર્ટિંગમાં જ ભરવા પડશે? તો સારું થયું આપણને ના લાગ્યું, કારણ કે હાલ તમને માર્કેટની તો ખબર જ છે ને, આ પૈસામાં બહુ કેવું પડે એમ છે. હા, એટલે જ કહું છું. સારું, હવે હા, એમના ભાગ હશે, એમના નસીબમાં હશે એટલે એમને મળી ગયા. હા હા, હવે એમની પાસે પૈસા હશે તો જ રાખ્યું હશે ને ટેન્ડર, એટલે ભરવાનું પડશે જ ને. સારું સારું, હા કંઈ નહીં, મળીએ આપણે પછી. હું થોડું કામમાં છું ને, પછી ફોન કરો. હા હાલો હાલો. હા આ કોને ટેન્ડર લાગ્યું? હા, બાજુવાળા જિગ્નેશભાઈને. હે? હા, અને સ્ટાર્ટિંગમાં જ 25 લાખ રૂપિયા ભરવા પડશે. ઓહો. જોકે મને એ ટેન્ડર મળે એમ હતું, પણ હમણાં થોડીક માર્કેટમાં મંદી ચાલે છે ને, એટલે પૈસામાં કેવરાવે એવું છે. સારું, હવે એના નસીબનું એને મળીએ. હા, સાચી વાત છે. હા, કેટલા નંબરનો બંગલો એ? એ આપણા 2 બંગલા મૂકીને, હા 24 નંબરનો બંગલો. ઓકે, સારું, ચાલો હું ઘરમાં જાઉં. હા હા, પૈસા સંભાળી લેજો. હા. હા, બંડલ મોટું લાગતું હતું ને, છે ને નાનું કેમનું થઈ ગયું હશે? હવે એટલા જ આપ્યા હશે. મારા મગજમાં પૈસા બેસી ગયા છે ને, તો મોટા બંડલ દેખાય છે. શું છે આદિયા? શું છે? તમે અહીંયા શું કામ આવ્યા? તને પ્રેમ કરવા. જોઈ લીધો મેં તમારો પ્રેમ, અને મેં અહીંયા બધાને એવું કીધું છે કે તમે ફોરેન જવાના છો, અને તમે અહીંયા આવી ગયા. આ બધા ફોરેનના સપના જોવે છે, તમે અહીંયા શું કામ આવ્યા? તો વાત તો વાળી લીધી મેં. હા, સાગરને કહી તો દીધું કે સુષ્મા બચારી મને કેટલી ભલામણ કરતી હતી અને મારી યાદ ના આવે એવું તો બને નહીં, એટલે એ ચિંતામાં ને ચિંતામાં તમારા ઘરે આવી મારાથી ના જોવાનું થયું, એટલે હું પાછો જઈને થોડે દિવસ અહીંયા રોકાઈ લઉં. ત્યાંની મીટિંગ મેં પોસ્ટપોન કરી દીધી છે, 2 મહિના પછી છે હવે. જો આદિ, મેં ઘરમાં કશું જ કીધું નથી. ખબર છે. અને જો તમે ના ઈચ્છતા હોય ને તો પ્લીઝ અહીંયાથી છે ને ચૂપચાપ જતા રહો. મારે કશું જ કોઈને નથી કહેવું. કોઈને કંઈ નથી કહેવાનું. હાથ જોડું છું, ચૂપચાપ ઘરે આવી જા પાછી. આપણી વાત કોઈને કંઈ ખબર નહીં પડે, અને હવે હું કંઈ નહીં કરું. બસ કીધું ને મેં તમને કે હું ઘરે પાછી નથી આવવાની, એટલે નથી જવાની. તમને એટલો જ પ્રેમ હતો તો એ દિવસે મને શું કામ તમે મને આવવા દીધી? કેમ મને ના રોકી? ત્યારે તો તમે એવું કહેતા હતા મને કોઈ ફરક નહીં પડે, જા તારે જ્યાં જવું હોય ત્યાં. અને હવે શું થયું? તો ગુસ્સામાં હતી ને, એટલા માટે કઈ રોકી ન શકતો. અને સીધી વાત છે, આ તને મનાવવા માટે પાછો અહીંયા આવ્યો છું, તો વિચાર કર ને, તારા માટે ગમે તે કરવા તૈયાર છું. અને સાંભળી લે મારી વાત, તને હું મનાવવા વગર અહીંયાથી જવાનો પણ નથી. તમે મારી માટે ગમે તે કરવા તૈયાર છો, આ ચોરીઓ કરવાનું ભૂલવાનું તૈયાર નથી તમને. હું એમ કહું છું, આ ચોરીઓ કરવાનું ભૂલી જાઓ, બધું મૂકી દો. એ નથી છોડી શકતા તમે મારી માટે? છોડી દઈશ ને, ક્યાં મોટી વાત છે. 1-2 મોટો હાથ માર લઈશ, પછી આખી જિંદગી કઈ કરવું નહીં પડે. જો હું તમને છે ને 2 દિવસનો સમય આપું છું. 2 દિવસમાં ચૂપચાપ અહીંયાથી જતા રહો, નહીં તો હું છે ને ઘરમાં બધાને જ કહી દઈશ કે તમે શું કરો છો, તમારા ધંધા શું છે. ધીમે બોલ, સાંભળી જશે કોઈ. અને
તું ઘરમાં કહી દઈશ મારા વિશે? તને ખબર છે મારા સાસુમાં મને કેટલો પ્રેમ કરે છે. એને ખબર પડશે કે એનો જમાઈ ચોર છે. તું વિચાર કર, એમને તો એટેક આવી જશે. ને તું જીવતા જીવત તારી આંખોની સામે તારા મમ્મીને આવું તો હું ના જોઈ શકું, કોઈ ના જોઈ શકે. તારો ભાઈ કેટલો ગોળો છે. હા, મને જમાઈ જમાઈ કહીને બચારો પાછળ દોડ્યા કરે છે. આદિકુમાર. અને બસ એનો જ ફાયદો ઉઠાવો છો તમે. આ બધા તમને પ્રેમથી રાખે છે ને, એનો જ ફાયદો ઉઠાવો છો. કારણ કે આ લોકોને હું કહી નથી શકતી કે પ્રોબ્લેમ શું છે, કે તમારો જમાઈ શું કરે છે. કારણ કે હું છે ને મારા ઘરનાઓને દુઃખી નથી જોઈ શકતી. મારા ઘરનાઓને દુઃખી કરીશ ને તો સૌથી વધારે દુઃખ મને જ થશે. તમને તો કોઈ ફરક નહીં પડે. ફરક પડે છે સુષ્મા, હું કહું તો છું તને. તું એકવાર ઘરે પાછી આવી જા. આવી રીતે રીસામાં ના અવાય અને મારી સાથે ઝઘડો કરીને તો બિલકુલ ના અવાય. હું સુધરવાની કોશિશ કરીશ, સુધરી પણ જઈશ. પણ જ્યાં સુધી તો મને અહીંયા મજા આવે છે અને જ્યાં સુધી તું માનીશ નહીં ત્યાં સુધી હું અહીંયા જમાઈ તો જલસા કરશે. હા જો આદિ, તમારે જે કહેવું હતું એ તમે કહી દીધું. મારે સાંભળવું હતું, મેં સાંભળી લીધું. હવે તમે છેલ્લી વાર સાંભળી લો. 2 દિવસ છે તમારી પાસે. તમારે અહીંથી જવું હોય ને તો જતા રહો, નહીં તો પછી શું કરવું છે ને એ મને ખબર છે. સુષ્મા, પ્રેમ કરું છું તને અને તું છે ને કંઈ ખોટું ન વિચારતી, પ્લીઝ સમજી લેજે. આ તારા માટે થઈને જ બધું કરું છું, મારા એકના માટે કંઈ નથી કરતો. પ્રેમ કરતા હોત ને તો ક્યારના બધા ધંધા છોડી દીધા હોત. મારે તમને ઘડીએ ઘડીએ આ કેવું ના પડત. અને કહો છો પ્રેમ કરું છું. તમે પ્રેમ નથી કરતા, મને ખાલી દેખાવડો કરો છો, દેખાવડો. ઠીક છે, હું અહીંયાથી જવાનો નથી. મને એમ પણ અહીંયા ગમે છે. જેમ તને અહીંયા બધાની સાથે ફાવે છે એમ મને પણ ફાવે છે. તો હું તો વિચાર કરું છું કે આખી જિંદગી ઘર જમાઈ જ રહી જાઉં. શું તારા માટે. તમને શરમ આવે છે આવું બોલતા? ઘર જમાઈ રહી જાવ એટલે આ તમે શું બોલો છો? તમે ભાનમાં તો છો? જો હું તમને છે ને હજુ પણ કહું છું, મને ગુસ્સો ના અપાવો નહીં તો હમણાં જ જઈને નહીં સુષ્મા, નહીં, એવું નહીં કરતી. મને કંઈ થઈ જશે તો પછી હા પ્લીઝ, હું કંઈ કરું છું. તમે ના માન્યા ને તો તમને નહીં પણ હું છે ને મારા જ જીવને કંઈ કરી લઈશ. ખોટી વાત નહીં કર સુષ્મા, એવું કંઈ વિચારતી પણ નહીં. અને તને એક ખરોચ પણ આવશે તો સમજી લેજે કે મારું તો શરીર આખું ભાંગી જશે. 2 દિવસની અંદર આપણે કંઈ કરશું નવું. સ્માઈલ, હસ સુષ્મા. સાંભળો ને, શું કહું છું, આ સાડી મને ગમે છે, મારે લેવી છે. એ સાડી લેવી છે પણ એના જેવી 2 સાડી તો તારી પાસે ઓલરેડી છે. પણ ડિઝાઇન અલગ છે ને એટલે મને ગમે છે. અરે આ બંને સાડી જે તારી પાસે છે એમાં પણ આ કેરી વાળી ડિઝાઇન છે અને એમ કહે છે કે આમાં ડિઝાઇન અલગ છે. તમારે મારી સાથે લપ નહીં કરવાની, બરાબર છે? મેં એકવાર કીધું ને મારે લેવી છે. આમાં 1899 રૂપિયા પ્રાઇસ છે, એટલે તમે મને ગૂગલ પે કરી દેજો, હું લઈ લઈશ. બસ બોલો માં કઈ. હવે આખો કબાટ ભર્યો છે સાડીઓનો, છતાં આ બાઈને નીકળી સાડીઓ જ લેવી છે. તો ડ્રેસ લઉં, શોર્ટી લઉં? ડ્રેસ શોર્ટી લેવાની જરૂર નથી. આ સાડી લઈ દઉં છું એ બહુ છે. બાકી આખો ટાંકો વેટી દઈશ પછી કેતી નહીં. કચરી નસ ખેંચો માં અને 1899 રૂપિયા મને ગૂગલ પે કરી દેજો. અરે એક તો અહીંયા ટેન્શનનો પાર નથી ને 1899 ગૂગલ પે ચોટી છો. હેનું ટેન્શન છે તમને? તમને હેનું ટેન્શન? આ તમારા માથા ઉપર ખબર દેખાય છે કે તમને ટેન્શન હોય? અરે ધોળા વાળ થઈ ગયા, ટેન્શન વગર વાળ ધોળા થાય કોઈ દિવસ? આ તો માણસની ઉંમર થાય તો ધોળા વાળ થાય, એમાં કઈ નાની હુની વાત નથી, બરાબર જ છે. તો સારું કહેવાય. તું મારી જેમ 50 વર્ષની થઈ ગઈ. મારે કેમ માથા ઉપર ધોળા વાળ છે? જો દેખાઈશ? એકેય નો દેખાય. નાની સોસી. નાની હું કાળી છો એટલે કે આ ત્યાં સુધી પોગતો જ નહીં હોય સૂર્યપ્રકાશ. મૂકે બધી લપ. હું શું કહું છું, આપણી સોસાયટીમાં છે ને એક ન થવાનું કામ થઈ ગયું છે. શું થયું? અરે પેલા આપણી પછી 2 બંગલા મૂકીને પેલો 24 નંબરનો બંગલો જિગ્નેશભાઈ નથી રહેતા? હા. એમને હાલ કંપનીમાં ટેન્ડર લાગ્યું છે. જોકે એ ટેન્ડર મેં પણ ભર્યું હતું. તો સારું ને, પણ શાંતિથી વાત સાંભળને પૂરી. તો એમને ટેન્ડર લાગ્યું હતું તો હા અર્જન્ટમાં 25 લાખ રૂપિયા ભરવાના હતા.
બીજા બધા પૈસા તો હશે એમની પાસે, પણ કોને ખબર 5 લાખ રૂપિયા ક્યાંથી લઈને આવતા હોય કે જે હોય. પણ જેવા આપણી સોસાયટીમાં પહોંચ્યા અને ગાડીમાંથી પૈસાનું બેગ બહાર કાઢ્યું ને, ત્યાં જ કોક ચોર મોઢે બુકાની બાંધી અને બેગ લઈને જતો રહ્યો. અરે 5 લાખ રૂપિયા ચોરીને જતો રહ્યો એ ચોર. તો હવે આપણે શું કરવાનું? અરે હું એ જ વિચારું છું. હા, આપણી સોસાયટીમાં પણ ચોરીઓ ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી છે ને કોઈ દિવસ આપણી સોસાયટીમાં ચોરી ન થતી. સૌથી પ્રાઇવેટ અને સારી સોસાયટી હોય ને તો એ આપણી હતી. સિક્યોરિટીમાં બેસ્ટ સોસાયટી હોય ને તો એ આપણી હતી. તો પણ એક કામ કરાય ને, હવે આપણે સોસાયટીમાં સીસીટીવી કેમેરા મૂકી દેવાય. સીસીટીવી કેમેરા તો છે અમુક જગ્યાએ ને અમુક બંધ થઈ ગયા છે, પણ અત્યાર સુધી થતી નથી ચોરી. અચાનક ચોરીઓ થવા માંડી છે ને, એટલે સિરિયસલી સાચું કહું ને તો મને ડર લાગવા માંડ્યો છે. જો મારી વાત સાંભળ, તું ઘરની બહાર નીકળે ને તો ધ્યાન રાખજે. આ ચોરનું કાંઈ નક્કી નહીં, તારું સોનાનું મંગળસૂત્ર ચોરી જાય અથવા કોઈ બીજી કિંમતી વસ્તુ પણ ચોરી જાય. પૈસા પણ જ્યાં મૂક્યા હોય ને ત્યાં સાચવીને મૂકજે, કારણ કે એક તો આમને જ માર્કેટમાં મંદી ચાલે છે, સરખો ધંધો ચાલતો નથી, અને જો આવું કઈ ઘટના આપણા ઘરમાં બની જશે ને તો લેવાના દેવા રોડ ઉપર આવી જશું આપણે. તમારી વાત છે ને હા વાંચી છે. એલા પણ અરે ઉભા રહ્યો, તમને નો ખબર પડે. પણ મારી પાસે હું તો ધ્યાન રાખી, તું તારું ધ્યાન રાખ ને ભાઈ. આની તમને નજર ખબર ન પડે, આ 3 લાખની લકી છે. આ વૈસા હે ને તો આપણે ધોવાઈ જાવું. એલા પણ મેં ધ્યાન રાખવાનું કીધું, બધું કાઢી લેવાનું નથી કીધું. ચોરી કોની પાસે થઈ છે? ઓલા ભાઈ પાસેથી. બાઈ પાસેથી થઈ છે નહીં, કારણ કે અમને બાયુને છે ને અમારી બધી વસ્તુ હાસવાની ખબર હોય કેમ હાસવાની. હવે કોઈક ચોરી કરવા આવશે ને તો હા મંગળસૂત્રની અરે ડોકો લઈને ઉયું જાહે. એટલે જ આ તમારું લઈ લીધું. અને આ વીટી લાવો. અલ્લા ભાઈ કઈક તો રેવા દે. જો આ લકી તો છે ને પહેરવાની જ નથી, મૂકી દઉં છું. આ વહી જાય તો 3 લાખ રૂપિયા વહી જાય, અને 1.5 લાખ રૂપિયાની ઘડિયાળ છે. આ તમે છે ને આવું બધું પહેરીને જે નથી પહેર્યો ને નથી પહેરો. હા, ઓલા ભાઈ પાસે લીધી, બાઈ પાસેથી નથી લીધું, એને ચોરી નથી કરી. હા, તમને ભાઈઓને છે ને આમ વસ્તુ સાચવવાની ખબર જ નથી પડતી, કાંઈ વસ્તુની કાળજી જ ન હોય. આ 5 લાખ રૂપિયા છે એ કેવડી મોટી રકમ કહેવાય, કેમ આમ માવજત કરીને લાવવાની હોય. તમને આદમીને ખબર પડે છે કે નથી પડતી? એ ગાંડી ડાયા નહીં ખામણ આપતી. પેલા પોતાનું કરો, પોતાથી તો એક વસ્તુ સંચવાતી નથી. આ ખબર છે, પ્રમ દિવસે માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી, એ તો સારું થયું હું સાથે હતો. આ દુકાને પાકીટ મૂકીને આવતી રહી હતી. હતા ત્યાં કેટલા 20 રૂપિયા વધ્યા હતા. તમે કે જાજા આપો, 200 રૂપિયા આપો છો શાકભાજી લેવા. અને આ પાકીટમાં બધા પુરાવા હતા. એ પાકીટમાં ક્યાં પુરાવા હતા? ખાલી આધાર કાર્ડની ઝેરોક્સ હતી, અને પાકીટ હતું 50 રૂપિયાનું. અહીંયા પડ્યું રહ્યું તો શું થઈ ગયું? આ બધી વસ્તુ 5 લાખ રૂપિયા ઉપરની છે. વિચાર કરો. અને આ તો છે ને માંગતા ને. એ ભાઈ શાંતિ રાખ, ભાઈ શાંતિ રાખ ને. આ બધું લાવ મારી પાસે. તમને આદમીને વસ્તુ હાસવાની ખબર ન પડે. 5 લાખ રૂપિયા વયા ગયા, આ 5 લાખની વસ્તુ છે, વહી જાય તો કોઈ નહીં દઈ જાય. તમે જાવ અને આ બધું સેન પહેર્યો હોય તો આપી દેજો સાના મના. કોની હારે હું મગજમારી કરું છું? એને સમજાવવા આવ્યો તો ઉલટાનો મને સમજાવીને જાય છે. વિચાર કરતા હોય તો સમજાવતા પહેલા આ બધું વહી જાય તો આમાં કરિયાવરમાં લાવીશું. સાસુમા, હા તમારા માટે એક નાનકડી એમથી ભેટ લાવ્યો છું, ના નહીં પાડતા. લે જમાઈ, તમારે થોડી મને ભેટ આપવાની હોય. હા, મને ભેટ આપો ને તો અમને પાપ લાગે. દીકરાઓની ભેટ સ્વીકારાય કોઈ દી માને? શું કામ ન સ્વીકારાય? હા, તમારી પરમ દુશ્મન સરલા. હા, લો. પણ ન લેવાય, રેવા દ્યો ને, પછી સારું ન લાગે. અમારી દીકરીને એમ થશે કે સરલા, તમારી ખબર છે તમે એનથી બહુ નફરત કરો છો ને. તમારી પડોસન હા કેમ રૂપિયા ઉડાડે છે, અને મારા સાસુમાં રૂપિયા ના ઉડાડી શકે મારાથી કેમ જોવાય? મેં એટલા માટે જ એનું વિચારી લીધું કે છે ને હા ગમે તે થઈ જાય, મારા સાસુ પણ આમ છે ને હાલતા જાય ને 500 ની નોટ ફેંકતા જાય. એ પણ સરલા જોતી રહી જવી જોઈએ કે વાહ તમારો શું દબદબો છે. પણ આદિકુમાર આટલા બધા રૂપિયા તમે? અરે એનું શું કામ વિચારો છો? એ સરલાની હિસાબે જ આ બધું થયું છે. હા તમે છે ને હા જો સુષ્મા, આ જમાઈએ મને કેટલા બધા રૂપિયાની ભેટ આપી, મેં ના જ પાડી દીધી હો, પણ એણે મને જબરજસ્તીથી આપી. હવે તું જ કે આ દીકરાની પાસેથી પૈસા લેવાય? ના જ લેવાય મમ્મી.
અને આવા પૈસા તો બિલકુલ ના લેવાય. શું કેવા આવા પૈસા? અરે આ જમાઈ કહે છે કે ઓલા સરલા નથી મારી દુશ્મન, એ કેટલા રૂપિયા વાપરે છે, પણ મારા જમાઈને આ દુઃખ ન લાગે ને એટલે મેં લીધા છે. હા, અને એ સરલા છે ને એ એના કંઈ- ના આ સરલા છે ને એને મેં જોયા હતા. એ પૈસા જે માર્કેટમાં ઉડાડતા હતા, કોઈ સાથે કઈ ભાવતાલ જ ના કરે. બોલો, ગમે તેમ રૂપિયા આપીને બધી વસ્તુઓ લઈ લે. એટલે મેં વિચાર કર્યું કે છે ને, હા, સરલા કરતા પણ વધારે રૂપિયા તમે વાપરો ને તો મને ગમશે. વાહ મારો જમાઈ વાહ, ભગવાન દુનિયામાં બધી સાસુને આવો જમાઈ દે. ના આપે, આવો જમાઈ ના આપે. તમને ખબર છે આ પૈસા એ ક્યાંથી લાવ્યા છે? મને ખબર છે. મહેનતથી. મહેનતનું પરિણામ છે. હા, રાત દિવસ પરસેવો પાડું છું. હા, ગળું મારું સુકાઈ જાય છે એટલું બોલું છું, ત્યારે આ પૈસા ભાળું છું, અને એ મારી મહેનતના રૂપિયા મેં તમને આપ્યા છે. વાહ જમાઈ, કાયમ તમારો કામ ધંધો આવો ને આવો ચાલતો રહે. મારા આશીર્વાદ છે, આશીર્વાદ. અરે મમ્મી, આ કેવા આશીર્વાદ આપો છો તમે? તો એમાં શું થઈ ગયું? ચૂપ બેસ. આ મારા જમાઈને હું સારા આશીર્વાદ ન આપું તો કોણ આપે? બરાબર. હું તારી દુશ્મન થોડી છું, હું તારી માં છું. હા, એટલે જ કહું છું સારા આશીર્વાદ આપો, અને આ ધંધો ના ચાલે ને એવા આશીર્વાદ આપો. અરે પણ તમને એમના ધંધાની ખબર છે? કઈ ખબર છે. એ શું ધંધો કરે છે? ખબર છે, મોટી મોટી ફેક્ટરીમાં કેવું મોટું આમ સેલિંગ કરે, બધાને સમજાવે, કેટલો મોટો બિઝનેસ કરે. વાહ. અને આમ જો આદિકુમાર, તમ તારે તમારો ધંધો એ નહીં ચાલુ રાખજો. મારી દીકરી હા પાડે કે ના પાડે, તમારે એ બિઝનેસ ચાલુ રાખવાનો છે. હા. અને મેં તમને કીધું ને, ભગવાન તમને હજી લાખ ગણી પ્રગતિ કરાવે એમાં. અરે મમ્મી, શું બોલો છો તમે? આ ફોરેન આવવાનું છે. સાસુમાને ત્યાં લઈ જ જવાના છે મારે. અરે હા આદિકુમાર, મને ફોરેન જવાનો એટલો શોખ છે ને કે હું આ 500 ની નોટ ગાંધી બાપુ વાળી નહીં, પણ હું ડોલરની નોટ થી આમ સરલાને બતાવીશ કે જો આ તું ગાંધી બાપુ વાળી ઇન્ડિયન નોટ વાપરે ને, હા. હું ડોલર વાપરું છું. પછી ચક્કી પીસિંગ શું પીસ? એટલે હા, એ જ કરવાનો છે. આ પૈસા વાપરશો ને તો તમે ચક્કી જ પીછવાના છો. ઓહ તમને કીધું ને. સુષ્મા, હા શું છે? હા, તને શું વાંધો છે? સાસુમાને વાંધો નથી, મને વાંધો નથી. આ તારું છે ને સ્વભાવ જ મને ગમતો નથી. એ છે ને પેલી જૂના રીતો રિવાજ પ્રમાણે જીવવા વાળી માણસ છે. જ્યારે જુઓ ત્યારે એમ કહે કે છે ને આ તમારા ઘરે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, બેન દીકરીઓને આમ ન કરવું જોઈએ, બેન દીકરીઓને ઘસારો ન અપાય, જમાઈને ઘસારો ન અપાય. આ એવું બધું સમજીને મારી પાસેથી એક રૂપિયો અહીંયા વાપરવા નહીં દે, અને હું દિલ ખોલીને વાપરવા માંગુ છું. ક્યાં વાપરીશું? અરે આદિકુમાર, મારી દીકરીની વાત માનવાની જ નહીં, અને હું એને સમજાવી દઈશ. લાવો આ તમારું અપમાન કરવું ને એ મને સેજે ન ગમે. આ રૂપિયા હું મારી સરલા બેનપણીને બતાવીશ ને કહીશ કે તને તો તારો દીકરો વાપરવા આપે છે ને, પણ મને તો મારા દીકરીનો ઘરવાળો એટલે કે મારો જમાઈ વાપરવા આપે છે પૈસા. આ સુષ્મા, નોટના નંબર ન જોઈ જાય એ જરા ધ્યાન રાખજો. એમાં શું થઈ ગયું? નોટના નંબર જોઈ જાય એને શું લેવા દેવા? અને એ થોડી નોટ કરીને રાખે છે કે કયા નંબરની નોટ હોય અને એની પાસે અડધી ફરતી રહેતી હોય. ઈ તમારી પાસે આવી ગઈ ક્યાં? એમાં શું થઈ ગયું? સુષ્મા બેટા, શાંતિ રાખ. કયું ને ચૂપ રે. હા, મારો જમાઈ કાંઈ પણ કહે ને બોલવાનું નહીં સામે. બિચારો તું ફાનસ લઈને ગોતવા જશે ને તો એવો જમાઈ નહીં મળે. અને મારે જોઈતો પણ નથી આવો જમાઈ. મમ્મી, મૂંગી રે. ખોટે ખોટું આ જમાઈને જેમ ભાવે તેમ બોલે, રોકટોક કરે છે. અરે કામ ધંધો કરે છે કરવા દે નહીં. આ ગામના જમાયું ખબર ને, તો બેનપણીના ઘરવાળા હરામી માણસો છે, તોય તે કાંઈ નથી બોલતી. સાસુમાં, હું શું કહું છું? હા બેટા. આ સુષ્મા મારી વાત પણ નથી માનતી, મને ચા પણ નથી પાતી. બોલો. હાલો બેટા, મારા જમાઈને કડક ચા બનાવ, એટલે કે આ તજ, એલાયચી, ચાનો પાવડર નાખીને બનાવી દે ચા. જા ઊભી થા. લપ લપ કર કીધું ને. આ જમાઈ હા. મારી દીકરીની વાતનું ખોટું ન લગાડતા. બિલકુલ નહીં, ઈ એની તો વાત હજી બાળક બુદ્ધિ કહેવાય. આ એના લીધે જ તો જો ને મેં ફોરેન જવાનું પણ કેન્સલ કર્યું. શું કામ? કારણ કે એ ગુસ્સામાં હતી ને એટલે મને બિલકુલ ના ગમ્યું, અને મને એમ થયું કે હા. એને અહીંયા નહીં ગમે મારા વગર, તો ચાલ ને સુષ્મા પાસે થોડા દિવસ રહેતો આવું, મનાવતો આવું, અને પછી જાઓ. પછી આમ જો આદિકુમાર, મને લેતા જાજો ફોરેન. બિલકુલ, તમારે મારી સાથે જ રહેવાનું છે. હા હારું. હા, તમને છે ને મારા મેનેજમેન્ટમાં રાખી દેવા છે. બધા પૈસાનો હિસાબ કિતાબ રાખવા માટે બધા પૈસા તમને સોંપી દેવા છે. ચોક્કસ. અને આ બધી લાભ મૂકો. એ ઊભી થા ને, આમ રસોડામાં જા, ચા બનાવ. જો ને હા કુમાર, આ પહેલેથી મારી છોકરી આવી જીદ્દી જ છે. આ ખબર નહીં કોણ જાણે કેવા વિચારની છે, પણ એ તમે એનું જે વાતનું ખોટું ન લગાડતા. આ તમારી મમ્મી તમારી હારે છે ને, બસ થઈ ગયું. તમારે કોઈનું નથી જોવા. બિલકુલ બિલકુલ. અને આ રૂપિયા કબાટમાં મૂકી આવો, મૂકી આવો. પછી સરલામેને બતાવવા થાય ને. વાહ મારા જમાઈ વાહ. હાશ. હાશ.
સરલાનું તો બૂચ મારી દીધું. સાસુમાં ખુશ થાવ તમ તમારે. રૂપિયા વાહ 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 ગાંડા થઈ ગયા છો કે શું? આમ સાઈડમાં ઉતરવા દો. હવે રૂપિયા હાથમાં લઈને ક્યાં જાવ છો? આ છે ને પૈસા ચોરી છુપે કબાટમાં મૂકવા જાઉં છું. તને ખબર છે? હા, જો કેટલા બધા રૂપિયા છે. ચેલી ચોરી? એ હા, તમે ચોરી કરવાનું ચાલુ કર્યું કે શું? એ બુદ્ધિ વગરના ચોરી નથી કરી. આ ચોરીના રૂપિયા નથી. મારે તો બધ ક્યાંથી આવ્યા? અરે આ રૂપિયા છે ને તારા બનેવી મને વાપરવા આપ્યા છે એની સાસુ માં ને. આમ જો બનેવી હોય ને તારા તો બધાને તારા જેવા બનેવી મળે, કેમ કે એની સાસુને કેટલું ધ્યાન રાખે મારો જમાઈ. જો હા, એ વાત તો સાચી હો. હા, આદિત્ય કુમાર તો આપણા ઘરના બધા જ સદસ્યોને પૈસા આપતા ફરે છે. તમને આપ્યા અને બે દી પહેલા મને પણ આપ્યા હતા પૈસા. અરે વાહ. મને તો ઘણી વાર છે ને હા આદિત્ય કુમાર ઉપર દયા આવે છે. અરે એની ચિંતા થાય છે. મમ્મી તમને ખબર છે? હા અરે અહીંયા ધ્યાન આપો ને. હા બોલ ને બેટા. પૈસામાં તો સાવ પાગલ થઈ જાઓ છો તમે. અરે કોઈ દી વાપરવા નથી મળતા. આ સરલા છે ને બહુ વાયડી થતી હોય કે મારી પાસે આટલા પૈસા હવે હું એને બતાવીશ કે આમ જો મારો જમાઈ. કાંઈ બતાવવાની જરૂર નથી. તમને ખબર છે આ સરલા આંટીની ઘરે 2 દિવસ પહેલા ચોરી થઈ ગઈ. આ રાત્રે ચોર એના ઘરમાં ઘૂસીને 50,000 રૂપિયા ચોરી ગયા. અને ભલે ને મને તો બહુ આનંદ થયો. 50,000 હું એની ત્યાં તો લાખની ચોરી થાવી અરે જોઈએ. પણ વાત તો સાંભળો પૂરી. એક તો પૂરી વાત સાંભળે નહીં અને પોતાનું ભજન વગાડવાનું ચાલુ કરી દે. ભલે. જો, મમ્મી ખાલી એમના ઘરેથી ચોરી થઈ એવું નથી. તો? અરે એમની પાછળ પેલા રમણ કાકા નથી એના ઘરેથી 2 લાખની ચોરી થઈ. અને આપણા 2 બગલા મૂકીને જિગ્નેશભાઈ ઘરે આવતા હતા પૈસા લઈને અને જેવી જ એને કાર પાર્ક કરી અને ગાડીમાંથી બેગ કાઢીને તો 5 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી ગયો. અરે મમ્મી, હા છેલ્લા 2-3 દિવસથી આપણી સોસાયટીમાં એટલી ચોરી થાય છે કે વાત પૂછોમાં. અને જો આમાં બિચારા આ કુમાર ચોરના હાથે લાગી જાય તો ના પૈસા ચોરી જશે તો બુદ્ધિ વગર ના આવી વાતો ન કરાય. આ જીવનમાં કોઈ દિવસ નેગેટિવ વિચાર નહીં કરવાનો. પોઝિટિવ બેટા. અને સાંભળ, હું છે ને તારા જીજાજીને કહી દઈશ કે આ રોજની બધી હેરાફેરી કરે છે ને તો સાચવીને કરે. જો મારા જમાઈના પૈસા કોઈ ચોરના હાથમાં આવી ગયા ને તો મારા જમાઈની આ બધી મહેનત પાણીમાં જશે. ઈ તો વાત છે. એ જ વાત છે મમ્મી. હા, એક તો હા કુમાર બિચારા આપણી ઘરે રહે છે, આપણું કેટલું વિચારે છે, તો પછી એમના પૈસા ચોરાય એ આપણાથી તો સહન ના થાય. એટલે આપણે છે ને એમને વાત કરવી પડશે કે તમે જાવ કારવો તો થોડુંક ધ્યાન રાખજો. આ પૈસા ચોરી જાય ને એવું નહીં કરતા. આજે મેં આ બધી વાત છે ને એ અંકિતાને કરી તો મારી બેટીએ મારી ઘડિયાળ, મારી લક્કી બધું જ લઈ લીધું. એ કે કેટલું મોંઘું છે, આપણે પહેરવાનું થતું જ નથી. બોલો. જો તો આટલા બધા રૂપિયા મારે સરલાને ન બતાવાય. નો જ બતાવાય ને. નગર જો કોઈ ચોરી કરી ગયું ને તો આપણે શું કરશું? જો એકવાર ખબર પડી ગઈ ને ચોરને કે આપણા ઘરમાં પૈસા છે એટલે પછી રામ નામ સત્ય આપણો ઘરે સપાસાટ કરી જશે. ના હો, હું એક કામ કરું, આદિકુમારને હું જ કહી દઉં કે તું કહેશે કે હાચવીને રહી. આ સોસાયટીમાં ચોરીઓ થાય છે, એના પૈસા કેટલા લાખો રૂપિયા હેરાફેરી થતા હોય. અરે એક કામ કરીએ, જો હું એકલો કહું કે તમે એકલા કહો એના કરતા આપણે જઈને બંને સાથે મળીને કહી દઈએ શાંતિથી. હવે નાના બેટા મારથી ન કહેવાય ને. આ તું સમજાવે ને તારી વાત માને. સારું, હવે જો કે વિચારીએ છીએ કોણ કોને વાત કરે છે. પણ જો મમ્મી એને તો હું કહી દઈશ કે તમે ગમે એ કહી દઈશું, પણ તમે તમારું ધ્યાન રાખજો. આ એક તો સોનાની માળા પહેરી છે, કાનમાં સોનાની બુટી છે, આ પૈસા રોકડા હાથમાં છે. જો આમને જશો ને તો કોક ચોરી તો જશે, ઉલટાનું મારીને જશે. ના મારે નું કામ છે. હું છે ને આમ હાન થાય ને આ બધી બુટિયા આ પૈસા હાંતાળી લઈ જાઉં ને આ દિવાલ ને કાન હોય છે બધા એમ કહે છે. એ તો હોય જ છે ને, પણ મારે તો આગળ આમ પૈસા ઉડાડવા જાણે કે પોતે જ અમીર છે. ના હાંતાળી લઈ જાઉં ને અને કોઈને કહેતો નહીં કે રૂપિયા હું કબાટમાં મૂકું છું. અંધારા જો કોઈને એટલે કે અંકિતાને ન કહેતો કે તારી સાસુ એ રૂપિયા એ હંતાડ્યા છે. હા, જોરદાર આઈટમ છે મારી મમ્મી. કેમ? એનું કામ કેવું ખબર છે? ગમે એની પાસે જાય ને તો એમ કે આ વસ્તુ છે ને આપણે આને નથી કહેવાનું, પછી એને એ વસ્તુ કહીને જ આવે. એવું નહીં કોણ બેટા પૈસા હંતાડી આવો. હા, જા મૂકતા હો. હારું, આ બુટિયા ગાઢ નાખું, બધું ગાઢ નાખું. હા, સાચવીને મૂકજો. મારે ગાઢ નાખું.
માળા કાઢવાની જરૂર નથી, સાચવીને રાખો તો બહુ મોટી વાત છે. જાઓ ને ભાઈ. હાલ બેટા, કોઈ જોતું નથી ને રૂપિયા મૂકવા જાઉં છું. અરે કોઈ નથી જોતું, જાઓ જલ્દી જલ્દી જાઓ ને, કોક આવી જશે. જાઓ જાઉં છું હવે. હા, એક તો બિચારા જમાઈ આપણું ભલું ઈચ્છે છે ને, જો ચોર આવી જશે ને તો ના લેવા ના દેવા રોડે ચડી જશું. હાશ, આ આજુબાજુ વાળાના બધાના ઘરે ચોરી થાય છે. આ ખાલી અમારા ઘરમાં જ કઈ ચોરી નહોતી થઈ. ના છૂટકે મારે મારા જ ઘરમાં ચોરી કરવી પડી, ને એ પણ હા અંકિતા વહુનું મંગળસૂત્ર. હા, હવે સોસાયટી વાળાને લાગશે કે ના ના આ લોકોના ઘરમાં પણ ચોરી તો થઈ છે, એટલે અમારા ઘરનું કઈ નામ તો ન આવે. સાગર, સાગર, સાગર. શું સાગર તો બહાર ગયો છે? શું થયું? બહાર ગયા? અરું મંગળસૂત્ર નથી મળતું. શું? હા હા, થોડા દિવસ પહેલા બાજુવાળાના ઘરે ચોરી થઈ હતી, આજે આપણા ઘરે ચોરી થઈ. અરે એવું કઈ નહીં હોય. શું થયું? હા, જો ને ભૂલથી તમારાથી કઈ મુકાઈ ગયું હશે, ના. સરખું ચેક કરો. તું જા ને. અરે પણ થયું છે શું? કઈ નથી થયું સુષ્મા, તું જા ને, હું હમણાં સંભાળી લઉં છું બધું. સુષ્માબેન, અમારું મંગળસૂત્ર ચોરી થઈ ગયું છે, અને રહી વાત ક્યાંક મુકાઈ જવાની, તો હું મારા ગળામાંથી મંગળસૂત્ર કાઢતી જ નથી. આ મંગળસૂત્રની એક કડી તૂટી ગઈ હતી કદાચ. હા હા, એવું થયું હશે. આ કદાચ સાસુમાએ લીધું હશે, કંઈક બન્યું હોય. ના. એવું પણ બની શકે ને. મારા સાસુ મને પૂછ્યા વગર મારી કોઈ પણ વસ્તુ નથી અડતા, તો આ મંગળસૂત્ર તોડવું લીધું હોય. જો અંકિતાબેન, મળી જશે તમારું મંગળસૂત્ર. તમે આવી રીતે બૂમો ના પાડશો, ક્યાંક આડું અવડું મુકાઈ ગયું હશે. ના સુષ્માબેન, મંગળસૂત્ર હું ડોકમાંથી કાઢતી જ નથી. તો ક્યાંથી ક્યાં જતું રહે? તમે બહાર કાઢ્યું હોય તો જ એવું બન્યું હોય ને. સીધી વાત છે. હું એ જ કહું છું, ગળામાંથી હું મંગળસૂત્ર કાઢતી નથી તો ગયું ક્યાં? હા, એમાંય તે સોસાયટીમાં ચોરીઓ થાય છે, તો મને શક જ છે કે આ ચોરી જ થઈ છે અમારા ઘરમાં. પોલીસ સ્ટેશને જવું છે? હા ના, પોલીસ કેસ તો મારે કરવાનો જ છે, એટલે હું સાગરને એ જ કહેવા માટે આવી હતી. કઈ ફાયદો નથી. આ બધા સોસાયટી વાળા એકવાર ભેગા થઈને પોલીસ સ્ટેશન ગયા હતા, હા, તો પણ કઈ નથી મળ્યું. તો વિચાર કરો તમારું મંગળસૂત્ર કેમનું મળવાનું? આખી સુટકેસ ખાઈ ગયો, પેલાનું ટેન્ડર લાગ્યું હતું એનું. હવે વિચાર કરો કેટલા રૂપિયા હતા એમાં તો. હવે એની સુટકેસ ન મળી હોય, આટલો ઓળખાણ વાળો માણસ, જો પોલીસ એનું કઈ ન મતલબમાં સારું ન કરી શક્યા, તો તમારું એક નાનકડું એવું મંગળસૂત્રમાં શું થવાનું? કુમાર, હું તો પણ હું પૈસા આપીશ તમને, તમે નહીં. ચિંતા નહીં કરો. જો કુમાર, પોલીસ સ્ટેશન તો હું જઈને જ રહીશ અને કમ્પ્લેન લખાવીને રહીશ. ભાભી, આ રહ્યું તમારું મંગળસૂત્ર. મારું મંગળસૂત્ર આ તમારી પાસે? જો મેં કીધું તું ને મારી કડી તૂટી ગઈ છે. એટલે ત્યાં પડ્યું તું, મને ખબર નહીં, હું ગાર્ડનમાં આટા મારતી હતી, મને મળ્યું, મેં ખિસ્સામાં મૂક્યું. સુષ્માબેન, મારું મંગળસૂત્ર ગળામાંથી જ નથી નીકળ્યું, તો તમને ત્યાંથી કેમ મળે? તમારે જો મારું મંગળસૂત્ર જોઈતું હોય તો મારી પાસે માંગી લેવાય ને. આવી રીતે લેવાની શું જરૂર હતી? આ મેં પોલીસ કેસ કરી દીધો હોત ને હરી ફરીને તમારી ઉપર બધું આવી ગયું હોત તો. હા જુઓ, તમારે સુષ્માને કઈ કહેવાની જરૂર નથી. હા, તો એની પાસેથી નીકળ્યું તો એને જ કહું ને. હા આ પણ કુમાર, તમારે એટલું બધું મારી બેનનું માથે લેવાની જરૂર નથી. સુષ્માબેન, જો મંગળસૂત્ર મારી પાસેથી માંગ્યું હોત ને તો હું આપી દેત. કીધું હોત ને કે ભાભી મને થોડા દિવસ પહેરવા માટે આપો, તો કઈ ના નહોતી પાડવાની. પણ માંગ્યા કાર્યા વગર બસ લઈ લેવું. હા, શું અમને તો બોલો એમ છો? થાય ને કે કોઈ ચોરી કરીને લઈ ગયું છે. ચોરી? હા, ઘરમાં કોણ ચોરી કરવાનું છે? અને સુષ્મા શું કામ એવું કરે? તમે એને શું કામ કઈ કહો છો? હા, તો સોનાનું મંગળસૂત્ર છે, પૂછીને લેવાય ને. પૂછ્યા વગર લઈ લ્યો એટલે કોઈ પણ એમ થાય ને કે સોસાયટીમાં તો ચોરીઓ થાય જ છે, કે ઘરમાં પણ ચોરી થાય. આ તો તમે અહીંયા મળી ગયા, બાકી હું ને સાગર તો પોલીસ સ્ટેશન અત્યારે પહોંચી ગયા હોત ને. પોલીસ સ્ટેશન પહોંચી ગયા હોત તો શું સાબિત થઈ જાત? હા હા, કઈ તમારું મંગળસૂત્ર પાછું ના આવી જાત. આ તો સારું થયું તમને કઈ મુકતા નહીં આવડ્યું હોય, બાકી સુષ્માના હાથમાં ના આવ્યું હોત તો. બસ હો કુમાર. હા, નળનબાએ આ એક તો મંગળસૂત્ર લીધું અને એનો આરોપ તમારી માથે લ્યો છો. હા, આરોપ નથી લેતો. હા, તમે જે ચોરીનું નામ દ્યો છો કે પોતાના ઘરમાંથી એને કઈ મતલબમાં એ તમને પૂછ્યા વગર લઈ શકે, એવું કઈ ના બની શકે. તમે ખોટું વિચારી રહ્યા છો અને સુષ્માને તમે ખોટું સંભળાવી રહ્યા છો. હા, તો જે કીધું ને એ બરાબર જ કીધું. કીધું ને કે માંગીને લીધું હોત ને તો ના નો પાડત. કે આજ સુધી ક્યારે તમને કોઈ વસ્તુની ના પાડી છે સુષ્માબેન? તો કઈ નહીં, છોડો ને. સુષ્મા, સુષ્મા,
માં શું છે આ બધું? શું છે? ઘરમાં કોઈને કીધા વગર આમ મંગળસૂત્ર લઈ લે છે એ સારું કહેવાય? તને ખબર છે અમે લોકો કેટલા ટેન્શનમાં આવી ગયા હતા? તારે શું જરૂર પડી આ તારા ભાભીનું મંગળસૂત્ર લેવાની? અરે મમ્મી, મેં નથી લીધું મંગળસૂત્ર. તો સુષ્મા, તારી પાસે કેવી રીતના આવ્યું તારી ભાભીનું મંગળસૂત્ર? હા સાગર, એવું તો નથી ને કે તારી ઘરવાળીના મંગળસૂત્રને પગ આવી ગયા હોય? અરે હું ગાંડા જેવી વાતો કરો છો? આ મંગળસૂત્રને પગ આવતા હશે? હા, પણ મમ્મીની વાત સાચી છે. તો તારી પાસે ક્યાંથી આવ્યું? બોલ 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 ને. જો ભાઈ, મેં ચોરી પણ નથી કરી. અરે પણ કોણ કહે છે કે તને કે તે ચોરી કરી? અમારું કહેવાનો અર્થ એ છે કે તારી પાસે મંગળસૂત્ર ક્યાંથી આવ્યું? અને આવ્યું તો આવ્યું, અને તારે જોતું હતું તો માંગી લેવું હતું ને. આમ તે લઈ લીધું એટલે અમને લોકોને શું થાય કે ચોરાઈ ગયું. એ તો તને ખબર જ છે બેન કે આ માર્કેટમાં મતલબ કે આપણી સોસાયટીમાં કેટલી ચોરીઓ વધી ગઈ છે. અરે દિવસે ને દિવસે કોકના ને કોકના ઘરમાં ચોરી થાય છે. આ તો ભગવાનની દયા છે કે હજી આપણા ઘરમાં ચોરી નથી થઈ. પણ જો આમ આપણા ઘરમાંથી કઈ વસ્તુ જાય તો આપણને શું થાય કે એ ચોર આવી ગયો અને આપણા ઘરમાંથી એ વસ્તુ લઈ ગયો. ભાઈ, મેં લીધું પણ નથી મંગળસૂત્ર, અને ના તો મેં કોઈ ચોરી કરી છે. જો ભાભી મને જે કંઈ પણ બોલ્યા, મને એનું ખોટું નથી લાગ્યું, પણ મારી પાસે મંગળસૂત્ર હતું એટલે મેં ભાભીને આપી દીધું. અરે પણ મંગળસૂત્ર ક્યાંકથી તો તારી પાસે પહોંચ્યું હશે ને? ક્યાંથી પહોંચ્યું તારી પાસે? બોલ ને. ભાઈ મને શું મને તારી પાસે કોઈ પ્રશ્નનો જવાબ નથી? એટલે કહેવાનો મતલબ એ છે સાગર કે આ સોસાયટીમાં જ્યાં પણ ચોરી થાય છે ને ત્યાં કદાચ આ સુષ્માનો હાથ તો નહીં હોય ને? અરે કેવી વાતો કરો છો મમ્મી? શું કંઈ પણ બોલો છો તમે? હું તો કઈ ચોરીઓ કરતી ફરું છું, અને હું શું કામ ભાભીનું મંગળસૂત્ર લઉં? મારી પાસે નથી મંગળસૂત્ર. તો પણ એ મંગળસૂત્ર ક્યાંથી તારી પાસે આવ્યું એ પૂછીએ છીએ અમે. ક્યાં એવું પૂછીએ છીએ કે તે મંગળસૂત્ર શું કામ લીધું? તારી પાસે આવી આશા નહોતી. મને એમ હતું કે નણંદ ભોજાઈને સારું બને છે ને તો સારું બનતું રહેશે આખી જિંદગી. પણ અહીંયા આવીને તારા ભાભીના ઘરેણામાં દાનત બગડી ગઈ. ના મમ્મી, એવું નથી. તો કેવું છે સુષ્મા? મારી કોઈ દાનત નથી બગડી. હું તમને લોકોને કેવી રીતે સમજાવું? ખૂબ નસીબદાર છો કે તારો ઘરવાળો આટલો વેલ સેટલ મળ્યો છે. નતર ગામમાં જો તારી બેનપણીઓને કેવા ઘરવાળા છે એના. અને તો પણ તારા ભાભીના મંગળસૂત્રમાં નજર નાખી દે. જો આદિકુમારને ખબર પડશે ને આ વાતની તો તને આ ઘરની બહાર લઈ જશે. હા, અને ઉલટાનું તારી પ્રત્યે જે માન છે ને એ માન ઘટી જશે. મમ્મી, મેં એવું કોઈ કામ નથી કર્યું કે જેથી તમને લોકોને દુઃખ થાય. તો પછી મંગળસૂત્ર તારી પાસે કેમનું આવ્યું એ થઈ ગયું બાપા? ભાઈ, ભાભીને મંગળસૂત્રથી મતલબ છે ને, અને મળી ગયું ને એમને મંગળસૂત્ર. એમને હવે કાંઈ પણ વસ્તુ અમારા ઘરમાંથી જશે ને એટલે સીધું તારા પર બ્લેમ થશે કે સુષ્માની દાનત બગડીને એટલા માટે વસ્તુ જતી રહી. પણ તો આ કોના માટે કામ કરી રહી છે ને એ મને કહી દે છે એટલે એનો પોલીસ કેસ કરીને એનો ફેસલો થઈ જાય. મમ્મી, નથી કરવો કોઈ પોલીસ કેસ. હું આદિત્ય કુમારને કહું છું કે તારી ઘરવાળીને તારા ઘરે પાછી લઈ જા, અને તમારે રહેવું હોય ને તો રહ્યો, પણ મારી છોકરીને એના સાસરે મોકલી દો. અરે મમ્મી, કેવી ગાંડા જેવું કંઈ પણ બોલો છો તમે. બોલો, હવે એની માની વાત એને ગાંડા જેવી લાગે છે. હવે તો છે ને આપણે આપણા ઘરમાં, આપણા ફળિયામાં, આપણા ગાર્ડનમાં બધે સીસીટીવી કેમેરા જ મૂકવા પડશે. કારણ કે કઈ ખબર જ નથી પડતી કે કોણ શું વસ્તુ ક્યાંથી લઈ જાય છે ને ક્યાં મૂકે છે ને શું કરે છે. મને તો ક્યારેય સપનામાં વિચાર નહોતો કે મારી વહુનું મંગળસૂત્ર ખોવાઈ ગયું અને લેનાર મારી પોતાની પેટની દીકરી હશે. પણ મને એ પણ વાંધો નથી, ભલે સુષ્માએ લીધું, પણ તારે લેવું જ હતું બેન. તો કમસે કમ કહીને લીધું હોત તો આ રામાયણ તો ઊભી ના થાત. અરે શું એને પ્રેમથી સમજાવે છે? આ નાની મોટી વસ્તુ નહોતી, આ કાંઈ ઇમિટેશન નહોતી કે તું એને શાંતિથી પાપા પોપલા કઈ ફોસલાવીને સમજાવે છે. અરે હું ક્યાં ના પાડું છું, મને ખબર છે કે સોનાનું મંગળસૂત્ર હતું, પણ ઘરમાં જ જો એને લીધું હોય તો ખોટું શું એને બિચારે લખી જવાનું કે તા ભૂલી ગઈ હશે. આ ખોટી મેં મંગળસૂત્રની વાતમાં લઈને ભગવાનની બાધા રાખી. મને ખબર જ નહોતી કે ચોર ઘરમાં જ છે. અરે મમ્મી, મેં ચોરી નથી કરી, હજુ પણ કહું છું. અને ના તો મને ભાભીનું મંગળસૂત્ર જોઈતું હતું. બોલો, હવે આ છોકરીને કેમ સમજાવી? સ્વીકારી લેને સુષ્મા, સ્વીકારી લેને
કે મંગળસૂત્ર તે ખાલી જોવા લીધું તું કે પહેરવા લીધું તું કે પછી સંતાડવા લીધું તું કે તારા ભાભી સાથે મજાક કરતી હતી એવી? મમ્મી એવું કંઈ જ નથી. તમે લોકો કેમ મને આટલા સવાલો કરો છો? તો સવાલો ના કરે તો શું કરીએ? એક તો તારે જવાબ દેવો નથી કે મંગળસૂત્ર તારી પાસે આવ્યું તો આવ્યું કઈ રીતે, એક તો તારે માનવું નથી કે તે મંગળસૂત્ર લીધું છે, એક તો એ પણ માનવું નથી કે આ મંગળસૂત્ર કઈ રીતે તારી પાસે આવ્યું છે. તો અમારે કરવું તો કરવું શું? મમ્મી હું બહાર ગાર્ડનમાં આટા મારતી હતી, ત્યાં મને નીચે પડેલું મળ્યું એટલે મેં લઈને ખિસ્સામાં મૂક્યું. જ્યારે બોલો. ભાભીએ વાત કરી કે ચોરી થઈ, મારું મંગળસૂત્ર ખોવાયું એટલે મેં ભાભીને કાઢીને આપી દીધું. સોનાનું મંગળસૂત્ર ગાર્ડનમાં પડ્યું તું અને તારી બેને આ પગમાં આવ્યું ને એટલે લઈ લીધું. બેટા આમ લોજિકની વાત કરે જરા. અરે પણ સાચી જ વાત કહેતી હશે તો આ પહેલા તારે આ વાત કહેવાય ને. કદાચ ને ઓલી છે ને એની ઈ ધડાધંગ વગરની છે, આ કડી બડી ખરાબ થઈ ગઈ હશે ને મંગળસૂત્ર પડી ગયું તો હશે. પછી મારા મગજ એવી વાત હું નાખો છો કે સુષ્મા દીદીએ લઈ લીધું છે એમ? અરે પણ લઈ શું દીધું છે? એની પાસે હતું તો પૂછવું તો પડે ને કે એની પાસે ક્યાંથી આવ્યું, એને લીધું છે કે શું છે શું નહીં. એ જવાબ આપતી હતી અત્યાર સુધી, આ અત્યારે બોલી મોઢામાંથી. જો વઈ ગઈ. અરે ક્યાં જવું છે? અરે જો સાગર, આપણે પછી મળીએ. મારે લેટ થાય છે. અરે લેટ તો થાય જ ને. હવે કોઈક વાર થઈ જાય તો શું ફેર પડે છે? જો તમારે ઓફિસે જવું છે ને, આ તમારી ઓફિસે 2 મિનિટ લેટ થશો તો શું ફેર પડે? અરે એ વાત નથી, તું સમજવાની કોશિશ કર. ફેર મારે પેટ્રોલમાં ગાડી નાખવાની છે. પેટ્રોલમાં ગાડી જાય કોઈ દિવસ? જો તું સમજતો નથી, હું તને સાંજે મળું, ઘરે મળું, પછી મળું. અરે હવે પાછળ હું જોઉં છું. પાછળ જોવું પડે એમ છે. કોઈની વાટે છો? કોઈની વાતે નથી. તું તારે અત્યારે શું કામ છે મારું? અરે ચાવી લાવ તું. અરે પણ 2 મિનિટ વાત તો સાંભળો. 2 મિનિટ આખી જિંદગી કામ કરી કરીને આમ તૂટી જાઓ ને તોય શાંતિ નહીં લઈ શકો. આમ કોઈક વાર અરે તું મરાવીશ મને, તું લાવ ને. તમારો સાળો તમારી સામે છે તો તમારે એની સાથે થોડીક વાત કરવી જોઈએ, આ થોડીક વગત કરવી જોઈએ. અને હું તારી સાથે નિરાતે ઘરે બેસીને શાંતિથી વાત કરીશ. તું અત્યારે મને જવા દે, મહેરબાની કરીને તને કહું છું. અરે ના જવાય એમ તો કઈ જવાતું હશે? આ મારા ઘરની બાજુમાં છો તમે તો ચા પાણી કર્યા વગર તો જવાતું હશે? હા તો ઘરે જ તો રોકાણો છું, બીજે ક્યાં ગયો છું કઈ? અરે તમે જો કેટલા થાકી ગયેલા લાગો છો. આ આખા શરીરે પરસેવો થઈ ગયો છે. હા, એ બધું થાય છે. ઘરે અરે સમજવાની કોશિશ કર. જો મોડું થઈ જાય તો બીજું કંઈક થઈ અરે જશે. પણ શું થઈ જશે? અરે સાગર, તું અત્યારે મગજમારી ન કર ને. તારે કામ શું છે મારું એ બોલ ફટાફટ. અરે તમે તકલીફમાં લાગો છો. આ આખો પરસેવો થઈ ગયા. ચા પાણી શરબત તું વાત છોડ. અત્યારે ક્યારનો મંડાણો છે, સમજતો કેમ નથી એક વાતે? પણ વાત તો સાંભળો મારી. મારી તારી વાત કોઈ નથી સાંભળી. મેં સાંભળી તારી વાત. વાત. અરે મળું પછી મળું. કોઈ માણસ છે? એટલા બધા અરે ભાઈ શું છે? આઈથી કોઈ ગાડી લઈને ગયો? ઘણા બધા ગયા કેમ? અરે યાર ચોરી કરીને ભાગ્યો છે એ. અરે તો ઊભો તો રે. કોણ ચોરી કરીને ભાગ્યો? અરે એક બ્લુ શર્ટ વાળો હતો. અરે. ધાવા દે. બ્લુ શર્ટ વાળો ચોરી કરીને ભાગ્યો છે? આ બ્લુ શર્ટ તો જીજાજીએ પહેર્યું હતું. ગાડી પણ લીધી હતી, બેગ પણ હતું એની પાસે. અચ્છા, मतलब કે તો ગડબડ હે. અહીંયાથી જ બધું થાય છે. હું વાત તો કરવી જ પડશે. સુષ્મા, શું છે આ બધું? શું છે? જો સુષ્મા, હવે મારી સામે એક શબ્દ પણ ખોટું નહીં બોલતી, કારણ કે મમ્મીને તો મેં મારા શબ્દમાં ઉલઝાવી અને સાચી હકીકતથી અંજાણ કરી દીધા છે. પણ મને લાગી રહ્યું છે કે આ મંગળસૂત્રની ચોરી થવી અને આપણી સોસાયટીમાં ચોરી થવી એ બધાની પાછળ એક જ વ્યક્તિ છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા જીજાજી છે. મને એની ઉપર શંકા જાય છે. બોલ સુષ્મા, શું આ વાત સાચી છે? શું આ બધી ચોરી મારા જીજાજી કરે છે, આદિત્ય કુમાર કરે છે? બોલ. ના ભાઈ, તું શું કઈ પણ બોલે છે? તારા જીજુ આવું શું કામ કરે? એવું કઈ નથી. અરે એવું જ છે. મને તો 100% એવું જ લાગે છે, કારણ કે જ્યાં સુધી આદિત્ય જીજુ આપણી સોસાયટીમાં નતા ને ત્યાં સુધી આ સોસાયટીમાં કોઈ દિવસ ચોરી જ નથી થઈ. કોઈના ઘરેથી એક ચમચી પણ ચોરાણી નથી. અને જ્યારથી એ આવ્યા છે ને ત્યારથી એક પછી એક બધા જ ઘરમાં ચોરી થવા લાગી છે. તો પછી
કોની ઉપર શંકા છે? શંકા તો એની ઉપર જ જવાની ને. જો હું સાચું કહું છું કે આ બધી જ ચોરીઓની પાછળ જો કોઈ વ્યક્તિ હોય ને તો એ આદિત્ય કુમાર જ છે. ના, એવું નથી. આદિ એવું ક્યારેય ના કરી શકે. અને એ શું કામ ચોરી કરે? એમને તો આટલો સારો બિઝનેસ છે અને એમને શું કામ જરૂર પડે ચોરી કરવાની? એ બધું નાટક છે. અને જો સુષ્મા, તું મને સાચું નહીં કહી ને તો હું આદિત્ય કુમાર વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન્ટ કરીશ અને એને જેલ ભેગા કરી દઈશ. ના ના ભાઈ ના, આવું ના કરશો. તો બોલ, હા, હકીકત શું છે? સાસુમાં હા હા જુઓ આવું બધું છે. ચાલ્યા કરે બેટા, સંસાર છે, સંસારમાં તો આવું ચાલ્યા જ કરે. સુષ્મા શું છે સાગર આ બધું? સાગર, તારી બેનને આવી રીતના કરાય? શું કામ ધક્કો માર્યો? કારણ કે તમારી દીકરીએ કામા જેવા કર્યા છે. શું કર્યું? ચોરી કરી છે. ચોરી? હા, સુષ્મા ના બની શકે, કોઈ દિવસ ના બને. શું કામ ના બને? અત્યાર સુધી જે પણ કઈ ચોરી થતી હતી ને એનું કારણ એક આ જ છે. સુષ્મા જોવો, હા એની બેગમાંથી એટલા બધા પૈસા મળ્યા છે. સાગર, અને આપણી સોસાયટીમાં પણ જેટલી ચોરી થઈ છે ને એ આણે જ કરી છે. અંકિતા, લિમિટમાં વાત કરતા શીખ. લિમિટમાં એ નહીં, પણ તમારી દીકરીને શીખવાડો, કારણ કે લિમિટ બહારના કામ તો એ કરે છે. અરે આપણે શું કમી રાખી છે એને સાચવવામાં? અરે આવો સારો હસબન્ડ મળ્યો છે, સાચવે છે, સારું કમાય છે, છતાં પણ આ તમારી દીકરી છે ને ગામમાં ચોરીઓ કરતી ફરે છે. સાગર, તારી એ સગી બેન છે અને એના પર બ્લેમ કરતા તને સેજે શરમ નથી આવતી? ના આવે, જરાય ના આવે, કારણ કે જે વ્યક્તિઓને આ કામ કરતા શરમ નથી આવતી તો મને બોલતા શું કામ શરમ આવવી જોઈએ? અને સાગર જે કહે છે ને એ સાચું કહે છે. આ ગામમાં ચોરીઓ કરતા ધરાતા નથી તો ઘરમાં ડાકા ડાળ્યા છે. આ મારું મંગળસૂત્ર એક દિવસ લઈ લીધું તું, પૂછો તમારી દીકરીને. જો હા સાગર, સુષ્માને તમે લોકો ખોટા ખીજાવ છો. એવું કઈ નથી. હા ચોરી સુષ્મા ક્યારેય ન કરી શકે. તો આ શું છે મારા જીજાજી? આ શું છે? આ પૈસા જ છે ને? આ કે બીજું છે? આ એની બેગમાંથી મળ્યા, એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? અને રહી વાત મંગળસૂત્રની, એ હકીકત તો તમને ખબર જ છે. તમારી સામે જેણે મને હાથમાં આપ્યું હતું, પૂછો ને તમારા કુમારને. અને અમે પૂછ્યું હતું ને કે આ મંગળસૂત્ર ક્યાંથી આવ્યું તો એની પાસે જવાબ પણ નહોતો. તો 100% એ જ થાય ને કે આ મંગળસૂત્ર અને આ પૈસા અને બીજી બધી. અરે મેં લીધું હતું મંગળસૂત્ર, મેં લીધું હતું. જો ખોટું ના બોલો, તમે શું કામ મારી બેનનો પક્ષ તાણો છો? જો તમારી ઉપર લેવાની કોઈ જરૂર નથી. બાકી આ બધું છે મારી. હાથ નહીં લગાડતો એને. આ બધી ચોરી મેં જ કરી છે. આદિત્ય કુમાર, આ શું કહો છો તમે? સાચું કહું છું. મારો કોઈ બિઝનેસ નથી ચાલતો. હું ગમે ત્યારે ગમે તેના ઘરમાં ચોરી કરી લઉં છું. રસ્તે કોઈ પણ જતું હોય ને મને ખબર પડે કે એની પાસે રૂપિયા છે એટલે એને લૂંટી લઉં છું. આ જ મારું કામ છે. તમારી સોસાયટીમાં પણ જેટલી ચોરી થઈ છે બધી મેં જ કરી છે. હા, આદિત્ય કુમાર શું કહે છે? હા મમ્મી, આજ સુધી મેં તમને લોકોને નહોતું કહ્યું, કારણ કે હું મારા વરની બહુ ઇજ્જત કરતી હતી. એટલે એવું વિચાર્યું કે તમને કહીશ ને તો તમને બધાને દુઃખ થશે, એટલે મેં આટલા ટાઈમથી આ બધી વાત છુપી રાખી, કોઈને કીધું નહીં. બહુ સુધારવાના પ્રયત્ન કર્યા, પણ એમને તો ક્યાં કોઈની પડી જતી, ના સુધર્યા. માફ કરજે સુષ્મા. છેવટે હું અહીંયા આવી ગઈ, મારી પાછળ અહીંયા આવી ગયા. સુષ્મા માફ કરજે. જો આજે ખબર પડી કે આ બધી ચોરી મેં કરી છે, છતાંય આરોપ તારા પર આવ્યો. તારો તો કઈ વાંક નથી, છતાંય તે આટલું બધું આ લોકો સંભળાવે છે. હા, આ મંગળસૂત્ર પણ મારા ખીચામાંથી તે કાઢીને આપ્યું હતું ભાભીના હાથમાં. કારણ કે છે ને એને સંબંધ નિભાવ્યો છે. એને એવું છે કે ભલે આ બધું મારા પતિએ કર્યું છે પણ મારે મારા પતિનો વાંક નથી કાઢવો. તમને શરમ આવવી જોઈએ. પતિનો ધર્મ આવે છે કે પોતાની પત્નીને એવી રીતે સાચવવી કે કોઈ એની ઉપર બ્લેમ ના કરે. આમ ચોરી કરતા હતા તો શું ફાયદો થયો તમને? હે? આ કોકને ઘરને કોકે રાત દિવસ મહેનત કરી અને કાળી મજૂરી કરીને પૈસા ભેગા કરે અને તમારા જેવા ચોર આવીને ચોરી જાય. અરે ભગવાને કોઈ માણસને હાથ પગ નથી આપ્યા ને તો એ માણસ ચોરી નથી કરતો.
ગમે એ મજૂરી કરે છે. અને તમને તો 2 હાથ ને 2 પગ આપ્યા છે, સારું એવું મગજ આપ્યું છે. મગજમાં સારા સારા વિચારો કરો ને, સારી એવી કંપનીમાં નોકરી કરો. મગજ તો ચાલતું જ હતું, મગજ બહુ સારી રીતે ચાલતું હતું, પણ ક્યાં વાપર્યું? ચોરી કરવામાં. આદિત્ય કુમાર, શા માટે તમે આવું કર્યું? તમને મોટા પૈસાની લાલચ હતી, પણ ખબર છે ને, લાલચ બુરી વસ્તુ છે. તમારા જીવનમાં આ ચોરીનો વિચાર કેવી રીતના આવ્યો? માફ કરજો, પણ આ તો કોઈ વાત કોઈના હાથે નથી ચડ્યા. વિચાર્યું છે કોઈક દિવસ ચોરી કરતા પકડાશો તો શું હાલ થશે? જેલ ભેગા કરી દેશે અને મારીને અધમુવા કરી નાખશે તો અલગ. અને તમારી પાછળ મારી બહેનની શું હાલત થશે? અને ભવિષ્યમાં તમારું બાળક આવશે તો એને લોકો શું નામ દઈને બોલાવશે કે જો આ એક ચોરનો દીકરો છે, જેનો બાપ ચોર હતો. તમે એક વાતનો જવાબ આપો તો કુમાર. મારી નણંદે તમારી પાસે કઈ મોટી મોટી વસ્તુઓ માંગી છે, મોટી અપેક્ષાઓ રાખી છે કે એના માટે તમારે ચોરીઓ કરવી પડે? બિલકુલ નહીં. તો પછી એને તો હંમેશા મને એટલું જ કહ્યું છે કે આ રસ્તો ન અપનાવો, આ બંધ કરી દો. સાચું કહું તો એ તો ત્યાંથી ઝઘડો કરીને જ અહીંયા આવી ગઈ હતી. ચોરી કરતો હતો અને મેં એને કહ્યું હતું કે આજ પછી હવે ક્યારેય ચોરી નહીં કરું. મેં એનો વિશ્વાસ તોડ્યો, મેં ચોરી ચાલુ રાખી. એને ખબર પડી એટલે એને વિચાર્યું કે હવે હું ક્યારેય તમારી સાથે નહીં રહું. હું કોઈને કહીશ પણ નહીં કે તમે શું કરતા હતા, પણ તમે તમારી રીતે જીવો, હું મારી રીતે જીવું. તો બરાબર જ કર્યું છે ને, બરાબર કર્યું છે કુમાર. અને સુષ્માબેન, એક પત્ની તરીકે આપણી ફરજ હોય કે આપણો પતિ ગમે એક ઊંધા રસ્તા ઉપર હોય ને એને સીધી રીતે સીધા રસ્તા ઉપર લાવવાનો. પછી એના માટે શામ દામ દંડ ભેદ ગમે એ કરવું પડે ને એ કરી નખાય. તમે સમજદાર છો, મારે સમજાવવાની જરૂર નથી હવે વધારે. હવે હું ક્યારે આવું નહીં કરું. સુષ્મા, હું તારા સમકાવું છું. આ બધાની હાજરીમાં કહી રહ્યો છું કે હવે ક્યારેય ખોટું કામ નહીં કરું, ચોરી નહીં કરું. ચાલ આપણે ઘરે પાછા જતા રહીએ. સાગર, સુષ્માને કહેને મને માફ કરી દે. અને તમે લોકો એને ખોટી હેરાન કરી. બિચારીનો કઈ વાંક નહોતો. બેટા સુષ્મા, જમાઈને એકવાર મોકો આપ. પેલી કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, ભગવાન પણ એક ગુનો માફ કરી દે છે. હવે તો તને નથી લાગતું કે જમાઈને માફ કરી દેવા જોઈએ? ક્યારેય નહીં થાય. હવે હું સમજી ગયો છું. માફ કરી દે ને. હા મમ્મી, હું એમને છેલ્લી વાર ચાન્સ આપું છું સુધરવાનો. અને જો પછી બી એમણે આવું ચાલુ રાખ્યું ને તો તારે કઈ કરવાની જરૂર નથી. કીધું ને, શામ દામ દંડ ભેદ. હા, પછી તું જે કે હે મંજૂર. પછી આ તમારા ભાઈનો પટ્ટો લઈ જાજો, હે ને? હા. હવે તમે જાઓ છો કે?